ચાલો આજે વાત કરીએ આપણા શરીરના એક એન્જિનિયરિંગ માર્વેલ વિશે માનવ કરોડરજ્જુ. આને માત્ર હાડકાનો સમૂહ ન સમજતા. આ તો એક જીવંત શ્વાસ લેતી સ્થાપત્ય કલા છે જે આપણને ચાલવા, દોડવા અને જીવન જીવવા માટે સક્ષમ બનાવે છે. તો આ સવાલનો જવાબ શું છે? એ જ છે આપણી કરોડરજ્જુ. અને આજના આ વિશ્લેષણમાં આપણે એની જ ઊંડાણમાં ઉતરવાના છીએ. ચલો આ અદ્ભુત રચનાને નજીકથી જાણીએ. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક વાતથી. એકંદરે કરોડરજ્જુ છે શું? કરોડ સ્તંભ એટલે કે આપણી વર્ટિબ્રલ કોલમ. આ જ તો આપણા શરીરનો સેન્ટ્રલ પિલર છે, એક મુખ્ય આધારસ્તંભ. એની ખાસિયત એ છે કે એ મજબૂત પણ છે અને સાથે સાથે લવચિક પણ. જરા વિચારો, આ જ તો આપણા શરીરને આકાર અને તાકાત બંને આપે છે. અને એવું નથી કે એનું કામ ખાલી આધાર આપવાનું છે. ના, કરોડરજ્જુ તો એક મલ્ટીટાસ્કર છે. એ શરીરનું વજન સંભાળે છે, આપણને ટટ્ટાર રાખે છે. સૌથી અગત્યનું, એ કરોડરજ્જુની અંદર રહેલી નાજુક નસોનું રક્ષણ કરે છે, જે મગજ અને શરીર વચ્ચેનો સુપર હાઈવે છે. અને હા, એ એક શોક એબ્ઝોર્બર તરીકે પણ કામ કરે છે. કેટલું બધું એક સાથે! તો આખી કરોડરજ્જુ શેની બનેલી છે? એના બિલ્ડિંગ બ્લોક્સ શું છે? ચાલો એના મૂળભૂત ઘટકો એટલે કે મણકા પર એક નજર કરીએ. જ્યારે બાળક જન્મે છે ત્યારે એની કરોડરજ્જુમાં પૂરા 33 મણકા હોય છે. હા, 33. પણ અહીં એક મજાની વાત છે, જે આપણને આગળના સવાલ પર લઈ જાય છે. કારણ કે જેમ જેમ આપણે મોટા થઈએ છીએ, આ સંખ્યા ઘટીને 26 થઈ જાય છે. તો બાકીના ક્યાં ગયા? ગાયબ નથી થતા, પણ ફ્યુઝ થઈ જાય છે. કરોડરજ્જુના નીચેના ભાગમાં રહેલા સેક્રમ અને કોક્સિક્સના મણકા એકબીજા સાથે જોડાઈને એક મજબૂત, નક્કર પાયો બનાવે છે. હવે જો કોઈ એક મણકાને ઝૂમ કરીને જોઈએ તો એની રચના પણ બહુ રસપ્રદ છે. એનો જે મુખ્ય જાડુ ભાગ છે એ વજન ઉઠાવવાનું કામ કરે છે. એની પાછળ એક કમાન જેવી રચના છે જે એક સુરંગ બનાવે છે. અને આ જ સુરંગમાંથી આપણી કરોડરજ્જુ પસાર થાય છે, એકદમ સુરક્ષિત. આપણી કરોડરજ્જુ કોઈ એક સરખો સ્તંભ નથી. એને 5 અલગ અલગ પ્રદેશોમાં વહેંચવામાં આવી છે. અને દરેક પ્રદેશના મણકાનું કામ અને ડિઝાઇન અલગ અલગ છે. તો ચાલો આ યાત્રા શરૂ કરીએ ઉપરથી નીચે સુધી. સૌથી પહેલો સ્ટોપ છે ગરદન એટલે કે સર્વાઇકલ રિજન. અહીં C1 થી C7 એમ કુલ 7 મણકા છે. આ આખી કરોડરજ્જુમાં સૌથી નાના અને સૌથી વધુ લવચિક મણકા છે. એમનું કામ છે આપણા ભારે માથાને ટેકો આપવાનું અને એને લગભગ કોઈપણ દિશામાં ફેરવવાની આઝાદી આપવાનું. અને આ 7માંથી પણ પહેલા 2 મણકા તો ખાસ છે. C1, જેનું નામ છે એટલાસ, એ ખોપરીને પોતાના પર ઊંચકી રાખે છે. આ જ આપણને હા પાડવા માટે માથું ઉપર નીચે હલાવવામાં મદદ કરે છે. અને એની નીચે છે C2, એટલે કે એક્સિસ, જે એક ધરી જેવું કામ કરે છે. એના પર એટલાસ ફરે છે અને એટલે જ આપણે ના પાડવા માટે માથું આજુબાજુ ફેરવી શકીએ છીએ. ખરું ને? એકદમ પરફેક્ટ ટીમવર્ક. ગરદનથી નીચે ઉતરીએ તો આવે છે છાતીનો ભાગ, એટલે કે થોરેસિક રિજન. અહીં T1 થી T12 સુધીના 12 મણકા છે. આ વિસ્તારની ખાસિયત એ છે કે દરેક મણકો પાંસળીની એક જોડી સાથે જોડાયેલો છે. આખું પાંસળીનું પાંજરું અહીં જ જોડાયેલું છે, જે હૃદય અને ફેફસા જેવા નાજુક અવયવો માટે એક મજબૂત કવચ બનાવે છે. હવે આવે છે સૌથી વધુ વજન ઉઠાવનારો વિસ્તાર, કમરનો ભાગ એટલે કે લંબર રિજન. L1 થી L5. આ 5 મણકા કરોડરજ્જુના સૌથી મોટા અને સૌથી મજબૂત મણકા છે. કેમ? કારણ કે શરીરના ઉપરના ભાગનું લગભગ બધું જ વજન આ જ મણકા ઉઠાવે છે. આ જ આપણા શરીરનું અસલી પાવર હાઉસ છે. અને પ્રવાસના અંતમાં આપણે પહોંચીએ છીએ કરોડરજ્જુના પાયા પર. અહીં છે સેક્રમ અને કોક્સિક્સ. યાદ છે પેલા ફ્યુઝ થયેલા મણકા? એ જ આ છે. સેક્રમ, જે 5 મણકાનું બનેલું છે, એ શરીરનું વજન પેલ્વિસ એટલે કે નિતંબના હાડકા પર ટ્રાન્સફર કરે છે. અને છેક છેલ્લે આવે છે કોક્સિક્સ એટલે કે ટેલબોન. તો આપણે મણકા અને પ્રદેશો તો જોયા, પણ કરોડરજ્જુની ખરી જીનિયસ ડિઝાઇન તો હવે સામે આવશે. ચાલો વાત કરીએ એના સ્માર્ટ ફીચર્સની, એના વળાંકો અને ગાદીઓની. જો કરોડરજ્જુને બાજુમાંથી જોવામાં આવે તો એ એકદમ સીધી લાકડી જેવી નથી. એમાં 4 કુદરતી વળાંકો છે, જે મળીને એક S જેવો આકાર બનાવે છે. આ કોઈ ભૂલ નથી, પણ એકદમ ઇન્ટેલિજન્ટ ડિઝાઇન છે.
પણ સવાલ એ છે કે આ વળાંકો કેમ જરૂરી છે? કારણ કે આ જ વળાંકો આપણા શરીરને બેલેન્સ આપે છે. એક સ્પ્રિંગની જેમ કામ કરે છે, જે ચાલતી વખતે, દોડતી વખતે કે કૂદતી વખતે આવતા આંચકાને શોષી લે છે. અને આ જ વળાંકોને કારણે આપણે ટટ્ટાળ ઊભા રહી શકીએ છીએ. વળાંકોની સાથે સાથે કરોડરજ્જુ પાસે બીજા પણ શોક એબ્ઝોર્બર છે. દરેક બે મણકાની વચ્ચે એક જેલી જેવી ગાદી હોય છે, જેને ઇન્ટરવર્ટિબ્રલ ડિસ્ક કહેવાય છે. એનો બહારનો ભાગ કઠણ હોય છે અને અંદરનો ભાગ એકદમ નરમ, જેલ જેવો. આ ડિસ્ક જ આપણા રોજિંદા જીવનના દબાણ અને આંચકાને સહેન કરી લે છે. આટલી અદ્ભુત અને જટિલ રચના હોવા છતાં ક્યારેક એમાં પણ ગરબડ થઈ શકે છે. જ્યારે આ સ્થાપત્યમાં કોઈ ખામી સર્જાય ત્યારે શું થાય? ચાલો કેટલીક સામાન્ય સમસ્યાઓ પર એક નજર કરીએ. જેમ કે સ્કુલિયોસિસ, જેમાં કરોડરજ્જુ સીધી રહેવાને બદલે એક તરફ વળી જાય છે. કાઇફોસિસ, જેમાં છાતીના ભાગનો વળાંક વધી જાય છે અને ખૂંધ જેવું દેખાય છે. અને લોર્ડોસિસ, જેમાં કમરનો વળાંક જરૂર કરતાં વધુ અંદર જતો રહે છે. અને સૌથી સામાન્ય સમસ્યાઓમાંથી એક છે હર્નિએટેડ ડિસ્ક, જેને આપણે સ્લિપ ડિસ્ક તરીકે પણ ઓળખીએ છીએ. ટૂંકમાં કહીએ તો કરોડરજ્જુ એ માત્ર હાડકાનો સ્તંભ નથી. એ તાકાતનો આધારસ્તંભ છે, જ્ઞાનતંતુઓ માટેનો સુરક્ષિત માર્ગ છે અને લવચિકતાનો એક સાચો ચમત્કાર છે. એક શોક એબ્ઝોર્બર, એક રક્ષક અને શક્તિનો આધારસ્તંભ. આ બધું એક જ રચનામાં. આ બધું જાણ્યા પછી શું એવું નથી લાગતું કે કરોડરજ્જુ એ કુદરતની સૌથી પરફેક્ટ ડિઝાઇનમાંથી એક છે? આ એક સવાલ છે જેના પર વિચારવા જેવું ખરું.